અને ખાસ કરીને અત્યારે આગળ વધીએ સ્ટોક પર ચર્ચા કરીએ એ પહેલાં એક મહત્ત્વના સમાચાર પર નજર કરવી છે. તો આત્મનિર્ભરતાની દિશામાં એક મોટું પગલું ભારતે ઉપાડ્યું છે. સોલાર એનર્જીમાં ભારતે એક બહુ મોટો મંજિલ છે તેને હાસિલ કરી છે. તેમજ સોલાર પીવી મોડ્યુલ મેન્યુફેક્ચરિંગ ક્ષમતા હવે 100 ગીગાવોટ પર પહોંચતી જોવા મળી છે. શું વિગતો છે એની માહિતી સાથે સહયોગી આરતી મહેતા આપણી સાથે જોડાઈ ગયા છે. જી આરતી, જણાવો શું સમગ્ર અપડેટ આ મુદ્દાને લઈને? જી, ખાસ કરીને આત્મનિર્ભરતા તરફ ભારતે જે પગલું આગળ વધાર્યું છે એમાં ખાસ કરીને એક નવી સિદ્ધિ ભારતને પ્રાપ્ત થઈ છે. સોલાર એનર્જીમાં ભારતે ઇતિહાસ રચ્યો છે. આ વાત કરી લઈએ તો એક મોટી સિદ્ધિ જે છે ભારતને આપણને થતી દેખાઈ રહી છે. અને સોલાર ફોટોવોલિક મોડ્યુલની ઉત્પાદન ક્ષમતા 100 ગીગાવોટ સુધી આપણને પહોંચતી દેખાઈ રહી છે. અગાઉની જો આપણે વાત કરી લઈએ તો જે 2014માં જે 2.3 ગીગાવોટ આ ક્ષમતા હતી તે હવે લગભગ 2025માં જુઓ 100 ગીગાવોટ સુધી પહોંચી દેખાઈ રહી છે. તો ઓલમોસ્ટ 11 વર્ષમાં આ સિદ્ધિ જે છે તે ભારતમાં આપણને હાંસિલ થતી દેખાઈ રહી છે. સાથે જ આ જે સિદ્ધિ હાંસિલ કરી છે, પીએમ મોદીનું નિવેદન આવ્યું છે. તેમનું કહેવું છે કે આત્મનિર્ભરતા ભારતની સૌથી મોટી સિદ્ધિ આ બનતી દેખાઈ રહી છે. ભારતની ઉત્પાદન ક્ષમતા જે સફળતા તરફ આગળ વધતી દેખાઈ રહી છે તેનો શ્રેય ખાસ કરીને તેઓ આપ્યો છે. ક્લીન એનર્જીને પ્રોત્સાહન આપવાનું પરિણામ પણ અહીંયા દેખાઈ રહ્યું છે તેઓ કહી રહ્યા છે. આપણે જાણીએ છીએ સરકાર તરફથી ખાસ કરીને ક્લીન એનર્જીને ઘણે પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું, તો એનું પરિણામ આપણે જોઈ રહ્યા છે. આ એક ઇતિહાસ રચવામાં આવ્યો છે. બીજી બાજુ રિન્યુએબલ એનર્જી મંત્રી જે પ્રહલાદ જોશી છે તેમનું પણ નિવેદન આવ્યું છે. તેઓ કહી રહ્યા છે કે સફળતાનો શ્રેય PLI જેવી સ્કીમને જાય છે, કારણ કે એને લીધે ખાસ કરીને બૂસ્ટ વધારે મળતું દેખાઈ રહ્યું છે. 2030 સુધી હવે તેઓ માની રહ્યા છે કે 500 ગીગાવોટ ક્લીન એનર્જીનું લક્ષ્ય પણ રાખવામાં આવ્યું છે. એટલે આવનાર 5 વર્ષમાં 500 ગીગાવોટ સુધી આ લક્ષ્ય જે છે તે હાંસિલ કરવાનું લક્ષ્ય અહીંયાથી રાખવામાં આવ્યું છે સરકાર તરફથી. સોલાર એનર્જીમાં ભારતે મોટો પડાવ હાંસિલ કર્યો છે તેવું તેઓ માની રહ્યા છે. અને હવે ખાસ કરીને સોલાર પીવી મોડ્યુલ મેન્યુફેક્ચરિંગ ક્ષમતા 100 ગીગાવોટ પર આપણને પહોંચતી દેખાઈ રહી છે. એટલે એક નવી સિદ્ધિ ખાસ કરીને ભારતને હાંસિલ થતી દેખાઈ રહી છે. જી, આભાર આરતી, અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા માટે. તો જુઓ, ખાસ કરીને ભારત